મિત્રો, આમળા રોજની ડાયટમાં હોય તો ઇમ્યુનિટી, ડાયજેશન અને ફ્રેશનેસ ત્રણેય ઇમ્પ્રૂવ થાય છે. અને આ આમળાનો મુખવાસ રોજ 1 ચમચી જમ્યા પછી ખાવાથી ગેસ, એસિડિટી અને મોઢાની દુર્ગંધમાં ઘણી મદદ કરે છે. માર્કેટના મુખવાસ કરતાં ઘરનો મુખવાસ ઘણો જ હેલ્ધી હોય છે. અને આ આમળા મુખવાસ તો બધા જ બનાવે જ છે, પણ એક સિક્રેટ વસ્તુ નાખવાથી આમળાનો ટેસ્ટ 2 ગણો વધી જાય છે અને મુખવાસનો ટેસ્ટ, કલર બધું ચેન્જ થઈ જાય છે. હું આ રીતે આમળા મુખવાસ બનાવું છું ને, તો બધા લોકો મને પૂછે છે કે એ સિક્રેટ વસ્તુ શું છે જેનાથી આટલો ટેસ્ટી અને કલરફુલ મુખવાસ બને છે. તો આ એક ઇન્ગ્રીડિયન્ટથી આજે આપણે આમળા મુખવાસ માર્કેટ જેવો જ બનાવીશું. વળી આમળામાં વિટામિન સી હોય છે જે શરીરની રક્ષા કરે છે. તો નો આર્ટિફિશિયલ કલર, નો પ્રિઝર્વેટિવ, 100% પ્યોર આમળા મુખવાસ. ચલો બનાવીએ ઘરે જ. તો સૌથી પહેલાં આપણે આમળાને ધોઈને કોરા કરી લેવાના છે. આમળા આપણે હંમેશા તાજા જ લેવાના છે. અને આપણા ઘરમાં અલગ અલગ છીણ હોય છે, જાડી, ઝીણી, મોટી એવી રીતે હોય છે. તો મારી જોડે અહીંયા 3 જાતની છીણ છે. સૌથી ઝીણી, એનાથી મોટી અને એનાથી પણ મોટી, આવી 3 જાતની છે. તો એનામાં હું જે મોટા કાણાવાળી છીણી છે ને, એ છીણીનો ઉપયોગ કરવાની છું. અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં, એ વાળી છીણીનો હું ઉપયોગ કરીશ. જો તમે પાતળી ઈચ્છો તો તમે પાતળી પણ કરી શકો છો. હવે આમળાને આપણે આવી રીતે છીણી લેવાના છે. જો તમારી જોડે કોઈ પણ જાતની છીણી નથી ને, તો ચપ્પુ તો હોય જ છે બધાના ઘરમાં. તો તમે એવી રીતે ચપ્પુની મદદથી પણ નાની નાની એટલે કે પાતળી પાતળી ચીરી કરી શકો છો. એ પણ તમે સુકાવશો ને તો આ મુખવાસ સરસ એવો જ બનશે. તો અહીંયા મારી જોડે છીણી છે. આદુની છીણી તો બધા જોડે હોય છે, તમે એનાથી કરો તો પણ ચાલે, પણ એનામાં થોડુંક પાતળું બહુ જ થાય છે, એટલા માટે એનો ઉપયોગ નથી કરતી હું. તો મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આમળામાં વિટામિન સી ભરપૂર તો હોય જ છે. સાથે સાથે તે શરીરને રોગોથી બચાવે છે, ખોરાક પચવામાં મદદ કરે છે, ગેસ, એસિડિટી ઓછું કરે છે, મોઢામાં જો દુર્ગંધ આવતી હોય ને તો એ પણ દૂર કરે છે અને મોં લાંબા સમય સુધી ફ્રેશ રાખે છે. અને બીજું, લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાં એનર્જી વધારી વાળને મજબૂત કરે છે અને ખરતા વાળ ઓછા થાય છે. ઉપરથી વાળ ચમકીલા અને શાઇની બને છે. ત્વચાની તો વાત જ ન પૂછો મિત્રો, સ્કિનને અંદરથી સાફ કરી નેચરલ ગ્લો આપે છે. અને વજન માટે મેટાબોલિઝમ સુધારે છે અને વજન કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે. મિત્રો, તો અહીંયા મેં આ સિક્રેટ વસ્તુ લઈ લીધી છે, જે બીટ છે. બીટ આપણે સારી રીતે ધોઈ લેવાના છે, કેમ કે એની અંદર પણ ઉપર માટી બહુ ચોટેલી હોય છે, કેમ કે આ વસ્તુ જમીનની અંદર થતી હોય છે. તો સરસ એવા આપણે ધોઈ લેવાના છે અને પછી ઉપરની છાલ આપણે કાઢી લેવાની છે. મેં અહીંયા 2 બીટ લીધા છે. અહીંયા 1 કિલો આમળાની સામે મેં 2 બીટ લીધા છે. તો બીટને પણ આપણે આવી જ રીતે છીણી લેવાનું છે. મિત્રો, તમને ખબર જ હશે કે બીટ લોહી શુદ્ધ કરવામાં ખૂબ જ મદદ કરે છે અને હિમોગ્લોબિન વધારવામાં ઉપયોગી છે. શરીરમાં તાકાત અને ફિટનેસ લાવે છે, થાક લાગતો નથી, પાચન ક્રિયા સુધારે છે, કબજિયાત અને ગેસમાં રાહત આપે છે. બીટથી મીઠાશ મળે છે, એટલે ખાંડ નાખવાની પણ વધારે જરૂર રહેતી નથી. બીજું કે ત્વચાને ગ્લો આપે છે અને અંદરથી સાફ રાખે છે, રક્ત પ્રવાહ સુધારે છે અને હૃદયને મજબૂત બનાવે છે. બીટ ઉમેરવાથી આ મુખવાસ માત્ર ટેસ્ટી નહીં, હેલ્થ માટે પણ ડબલ ફાયદાકારક બને છે. તો હવે આપણે આ મુખવાસનો સ્પેશિયલ મસાલો બનાવી લઈશું. એના માટે મેં અહીંયા 4-5 ઇલાયચી લીધી છે, 2 લવિંગ લીધા છે અને 3 મોટી ચમચી જેટલો વરિયાળી પાવડર લીધો છે અને 1.5 ચમચી સંચર પાવડર લીધો છે, 2 ચમચી મેં ખાંડ લીધી છે, 1 ચમચી મેં આમચૂર પાવડર લીધો છે અને 1 ચમચી મેં અહીંયા સૌંઠ પાવડર લીધો છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે પીસી લેવાનું છે, એટલે પાવડર ફોર્મમાં બનાવી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો મસાલો અહીંયા રેડી છે. હવે આપણે આને સાઈડમાં મૂકીશું અને આગળની પ્રોસેસ જોઈશું. તો આપણા આમળા અને બીટ બંને સરસ એવા છીણાઈ ગયા છે. તો હવે આપણે એક મોટા બાઉલમાં એને લઈ લઈશું, કેમ કે આપણે આની અંદર મસાલા મિક્સ કરવાના છે, એટલા માટે. તો અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે. તો આમળાનો અહીંયા આપણે છીણ લઈ લીધી અને હવે આની વચ્ચે આપણે બીટની છીણ એડ કરી દેવાની છે.
મિત્રો હજી આગળ આપણે જે સ્ટેપ જોવાનો છે ને કે સિક્રેટ વસ્તુ હું શું નાખું છું અને કે શેનાથી આ ટેસ્ટી બને છે, તો એ માટે તમારે વિડીયોને સ્કીપ નથી કરવાનો, એન્ડ સુધી જોવાનું છે. તો અહીંયા આપણે તૈયાર કરેલો મસાલો જે હતો એ આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને હાથોથી સારી રીતે મિક્સ કરી દેવાનો છે. હજી એક વસ્તુ બાકી છે, એ આપણે પછીથી એડ કરવાની છે. તો સારી રીતે મિક્સ થયા બાદ આપણે એ વસ્તુ એડ કરવાની છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે જો તમને મારી આ બધી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હવે આપણે અહીંયા એક લીંબુ લઈ લેવાનું છે અને લીંબુના બિયા અંદર આપણે ના પડે એવી રીતે લીંબુને નીચોવી લેવાનું છે, આવી રીતે હાથમાં જ. હવે તમે કહેશો કે આમળામાં ખટાશ તો હોય જ છે, તો લીંબુ કેમ એડ કરવામાં આવે છે? લીંબુ જે છે ને ટેસ્ટને એકદમ સરસ એવો વધારે છે, ઇન્હેન્સ કરે છે, એટલા માટે એક લીંબુ તો નાખવું જરૂરી જ છે. તો અહીંયા મેં એક આખું લીંબુ નીચોવી દીધું છે અને ફરીથી આપણે એને સારી રીતે હાથોથી જ મિક્સ કરવાનું છે. મિત્રો, અહીંયા હું ખાલી આમળા મુખવાસ જ નથી બનાવવાની, સાથે સાથે એવું ડ્રિંક બનાવીશ કે જે તમને ઉનાળામાં, હવે ગરમીઓ શરૂ થશે તો ગરમીમાં આ જે હું બનાવીશ ને, જે ડ્રિંક બનાવીશ એ ડ્રિંક તમે, એ શરબત તમે આખું વરસ તમે પી શકો ને એવું હું બનાવવાની છું. તો એ વિડીયોને સ્કીપ જરા પણ કરતા નહીં. તો અહીંયા સારી રીતે મસાલા આપણે ભેળવી લીધો છે અને હવે આપણે આને અલગ અલગ થાળીમાં આપણે આવી રીતે પાથરી દેવાનું છે. કેમ કે હજી આપણે સૂકવવાનું નથી, આપણે આને આવી રીતે પાથરી દેવાનું છે અને આવી રીતે રાખીને આપણે 1 કલાક સુધી એમનેમ જ પંખા નીચે આપણે મૂકી દેવાનું છે. કેમ કે જો તમે સીધું આને ડાયરેક્ટ તડકામાં મૂકી દેશો ને તો આનો કલર જતો રહેશે અને કલર જતો રહ્યા પછી આ કલરફુલ નહીં રહે અને તમને જોવામાં પણ નહીં ગમે. એટલા માટે આપણે આ કલર જાળવી રાખવાનો છે. એટલા માટે અલગ અલગ વાસણમાં આપણે આવી રીતે પાથરીને 1 કલાક માટે આપણે આને આમને આમ આપણે છોડી દેવાનું છે. જો તમે રાતે બનાવો છો તો ઓવરનાઇટ તમે આમ જ મૂકી દો અને સવારે આપણે આને તડકામાં સૂકવીશું. પરંતુ અહીંયા દિવસમાં બનાવું છું એટલે અહીંયા 1 કલાક માટે આવી જ રીતે અહીંયા પાથરીને મૂકી દઈશ. અને હવે મેં જે તમને કીધું ને એક સિક્રેટ વસ્તુ, તો અહીંયા હું કાળા મરીનો પાવડર 1 ચમચી બંનેમાં ઉમેરીશ. થાળીમાં થોડું ઓછું છે તો એનામાં ઓછું ઉમેરીશું, 1 ચમચી જેટલું, અને આનામાં મોટી ચમચી ભરીને આપણે એડ કરી દઈશું અને પછી હાથોથી સારી રીતે ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે. હાથેથી કરો કે ચમચીથી કરો, બંને ગમે તે રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે આને તડકામાં સૂકવીશું. કોટનનું સારું એવું કપડું હોય અથવા તો પછી કોઈ પણ તમે પ્લાસ્ટિકની કોથળીમાં આને આવી રીતે પાથરીને સૂકવવાનું છે. ધ્યાન રહે કે આપણે સીધા તડકામાં આને સૂકવવાનું નથી. જો તમે ડાયરેક્ટ તડકામાં સૂકવશો ને તો આનો કલર બધો જ ઉડી જશે અને એકદમ વ્હાઈટ જેવું થઈ જશે. તો આપણે આને તડકો આવે અને સીધો તડકો ના આવે એવી રીતે આપણે આને સૂકવવાનું છે. અને આ છીણ છે એટલે ફટાફટથી સુકાઈ જાય છે. 2 દિવસમાં તો સરસ એવી સુકાઈ જશે. પણ એને આપણે આવી રીતે પોળી કરીને એક આવી રીતે પાથરી દેવાની છે. તડકામાં સુકાવવાથી કલર જાય છે એવું નથી. તમે છાંયડામાં સુકવશો ને તો પણ આનો થોડો તો કલર ઝાંખો થવાનો જ છે, કેમ કે આની અંદરનું જે પાણી છે એ બળી જાય એટલા માટે. તો અહીંયા 2 દિવસ પછી તમે જોઈ શકો છો કે સરસ એવા સુકાઈ ગયા છે અને તમને અવાજ પણ આનો સંભળાતો હશે કે સરસ એવો ખનન ખનન જેવો. તો આવું સુકાઈ જાય ને એટલે જ આપણે આને લેવાનું છે. ત્યાં સુધી આપણે જો ના સુકાણું હોય તો તમે ઘરમાં પણ પંખા નીચે મૂકીને સૂકવી શકો છો અને આવી જ રીતે સરસ એવા સુકાઈ જશે. મિત્રો, હજી આપણી આગળની પ્રોસેસ ઘણી બાકી છે એટલે વિડીયોને સ્કીપ ના કરતા, એટલે હું વારંવાર તમને કહું છું. તો આ સુકાઈ ગયેલા મુખવાસને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનું છે અને આ મુખવાસ તમે આખું વરસ નહીં 2 વર્ષ સુધી પણ તમે રાખશો ને તો જરા પણ આ ખરાબ નહીં થાય અને આવો ને આવો કડક જ રહે છે. અને તમારી પાચન ક્રિયા પણ સુધારશે, લોહી પણ સુધારશે અને તમારું સ્વાસ્થ્ય એકદમ સરસ એવું હેલ્ધી બનાવશે. આમળા અને બીટ બંને જોડે છે એટલે આપણને ડબલ ફાયદો થાય છે. અને આમળા ખટાશ જે છે, ખટાશ પણ એટલી બધી નથી લાગતી કેમ કે આપણે એની અંદર 2 બીટ ઉમેર્યા છે એટલે સરસ એવો ટેસ્ટી મુખવાસ બને છે. અને આ મુખવાસ તમારું બાળક જો હોસ્ટેલમાં ભણે છે તો તમે ત્યાંને મોકલી શકો છો, અને જો તમારું બાળક વિદેશમાં છે તો પણ તમે આને મોકલી શકો છો. ત્યાં પણ એ 2 વર્ષ સુધી આરામથી ખાઈ શકે અને આ જરા પણ બગડતું નથી. તો સરસ એવું આ આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. તો ચલો હવે તમને એક બીજી રીત બતાવું.
તો અડધો આપણે અહીંયા મુખવાસ ભરી લીધો છે અને અડધાનું આપણે શરબત બનાવીશું અને એ શરબત પણ આપણે આખું વરસ પી શકીએ ને એવું બનાવીશું. તો આપણે પહેલાં મિક્સર જાર લઈ લેવાનું છે અને મિક્સર જારની અંદર હું અહીંયા 4 થી 5 ચમચી જેટલી આ મુખવાસની છીણ લઈ લઈશ. મુખવાસની છીણથી સરસ એવો શરબત બને છે મિત્રો. ગરમીમાં આ જો શરબત તમે પીશો ને તો તમારી ઇમ્યુનિટી પાવર એકદમ પાવરફુલ બની જશે. અને આ મુખવાસની જોડે આપણે 2 ચમચી જેટલી ખાંડ લેવાની છે. ખાંડ તમારા ગળપણ ઉપર આધાર રાખે છે. અને આ બધી વસ્તુને આપણે સરસ એવો પાવડર બનાવી લેવાનો છે. પાવડર જોતાં તમને એવું લાગશે કે આ એકદમ વ્હાઈટ થઈ ગયો, આનું શરબત કેવી રીતે બને, પરંતુ આ જે વ્હાઈટ આછો ગુલાબી પાવડર છે ને એ પાવડર જ તમારા શરબતને એકદમ સરસ એવું બનાવી દે છે. તમે જોતાની સાથે જ તમને પીવાનું મન થઈ જાય ને એવું શરબત બનશે. અને આ પાવડર બનાવીને તમે સ્ટોર કરીને રાખી શકો છો અને જેવા મહેમાન આવે એવું તરત તમે આવી રીતે બનાવી શકો છો. તો અહીંયા 2 ચમચી જેટલો આપણે પાવડર લેવાનો છે. ખાલી પાવડર જ ગ્લાસમાં એડ કરો અને ઉપર આપણે પાણી રેડવાનું છે. આની અંદર તમે આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો, ઉપરથી ચાટ મસાલો પણ એડ કરી શકો છો, પરંતુ આપણે આ બધો જ મસાલો આની અંદર એડ કરેલો છે એટલે ઉપરથી કંઈ જ એડ કરવાની જરૂર રહેતી નથી. અને સરસ એવો અહીંયા શરબત બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ હેલ્ધી, આપણા સ્વાસ્થ્યને જરા પણ નુકસાન ના કરે એવું હેલ્ધી મુખવાસ અને શરબત બંને વસ્તુ આપણે આજે બનાવી લીધી છે. અને ઉનાળાની કડકડતી ગરમીમાં જો શરબત મળી જાય, આમળા શરબત, તો શું વાત છે. ગરમી તો ગાયબ જ થઈ જાય છે. તો ફટાફટથી તમારી સહેલીને આ શરબતની રેસીપી શેર કરી દો. અને મિત્રો, આપણે જે પાવડર બનાવીને રાખ્યો ને એને તમે આખું વરસ સ્ટોર કરીને મૂકી શકો છો. જો તમે આવી રીતે પાવડર બનાવીને મૂકી દેશો ને તો જેવા ગેસ્ટ આવે છે તમે બનાવીને આપી શકો છો અને તમે પોતે પણ પી શકો છો. આમળાનો જ્યુસ બનાવતા વાર લાગશે, પરંતુ પાવડરનું શરબત બનાવતા જરા પણ વાર નહીં લાગે. તો મિત્રો, આવી જ નવી રેસીપીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. ચલો મળું છું આવા જ કોઈ નવા વિડીયો સાથે, રેસીપી સાથે.